અત્યારે જંગલમાં ચારે તરફ ગરમીનો એવો હાહાકાર મચી રહ્યો છે કે પશુ પંખીઓના જીવ તાળવે ચોટ્યા છે. સૂર્યદેવ જાણે જંગલ પાસે કોઈ જૂનું દેવું વસૂલવા માંગતા હોય તેમ લાલચોળ આંખે તપી રહ્યા છે અને ધરતીને શેકી રહ્યા છે. જંગલના જે ઘટાદાર વૃક્ષો હતા તે પણ હવે આકરી લૂને કારણે સૂકાવા લાગ્યા છે અને પર્ણો ખરી પડ્યા છે. પાણીના જે સુંદર અને ભરેલા તળાવો હતા તે પણ હવે સૂકાભઠ્ઠ થઈ રહ્યા છે. માત્ર માંડ 2-3 ખાબોચિયા જ બચ્યા છે. આકાશમાંથી પડતા આ અગનગોળા વચ્ચે બિચારા પક્ષીઓ લાચાર થઈને એક જૂના ઝાડના સહારે આશરો શોધી રહ્યા છે. સમગ્ર કુદરત અત્યારે ગરમીના રૌદ્ર સ્વરૂપ સામે ઘૂંટણીએ પડી હોય તેવું દૃશ્ય દેખાઈ રહ્યું છે. અરે મિત્રો, મેં આખા જંગલનો ખૂણે ખૂણો ફેંદી માર્યો છે, પણ ક્યાંય ખાવા માટે ખોરાકનો એક દાણો પણ મળતો નથી. જંગલમાં ચારે બાજુ માત્ર ને માત્ર અસહ્ય તડકો અને લૂ સિવાય બીજું કંઈ જ દેખાતું નથી. બધું વેરાન થઈ ગયું છે. ખરેખર કહું તો આ વર્ષે ગરમીએ પરાકાષ્ઠા વટાવી દીધી છે અને જીવવું મુશ્કેલ બની ગયું છે. આપણે હવે જલ્દીથી કંઈક નક્કર વિચારવું પડશે, નહીંતર આપણું આ જંગલ છોડવાનો વારો આવશે. જો આપણે આમ જ બેસી રહીશું તો ભૂખ અને તરસથી આપણા પ્રાણ પંખેરું ઉડી જશે, એ નક્કી છે. ચાલો બધા મળીને આ મુસીબતનો કોઈ રસ્તો કાઢીએ અને એકબીજાને મદદરૂપ થઈએ. સાચી વાત છે પોપટભાઈ. અમે પણ સવારના અહીં ઝાડના છાંયડે બેસીને આ ગરમીના પ્રકોપને જોઈ રહ્યા છીએ. બહાર નીકળવું તો હવે સાવ અશક્ય જેવું થઈ ગયું છે, કારણ કે આકાશમાંથી જાણે અગનજ્વાળાઓ વરસી રહી હોય એવું લાગે છે. માત્ર ખોરાકની જ વાત નથી, અહીં તો હવે પીવાના પાણીના પણ ફાંફા મારવાનો વારો આવી ગયો છે. જંગલના જળાશયો સુકાઈ ગયા છે અને તરસ છિપાવવા માટે એક બૂંદ પાણી પણ ક્યાંય નસીબ થતું નથી. આ ગંભીર પરિસ્થિતિમાં આપણું અસ્તિત્વ ટકાવી રાખવું એ જ હવે સૌથી મોટો પડકાર બની ગયો છે. જો ગરમી હજુ વધશે તો આપણી હાલત કફોડી થઈ જશે, એમાં કોઈ શંકા નથી. જ્યારે આખું જંગલ પાણીના એક એક ટીપા માટે ફાફા મારી રહ્યું હતું ત્યારે બીજી તરફ દૃશ્ય કંઈક અલગ જ હતું. કાગડાએ પોતાની કોઠાસૂઝથી ખેતરમાં તરબૂચની ખેતી કરી હતી અને અત્યારે તેના ખેતરમાં અગણિત મીઠા તરબૂચો લહેરાઈ રહ્યા હતા. જ્યાં બીજા પક્ષીઓ ભૂખ અને તરસથી વ્યાકુળ હતા, ત્યાં કાગડાના ખેતરમાં તો જાણે હરિયાળી અને ખુશીઓનો માહોલ હતો. કાગડા માટે તો આ ઉનાળો આશીર્વાદ સમાન સાબિત થયો હતો અને તેને અત્યારે લીલા લહેર જેવું લાગતું હતું. તેને ન તો પાણીની ચિંતા હતી કે ન તો ખોરાકની, કારણ કે તેના ખેતરના તરબૂચ જ તેની સૌથી મોટી મૂડી હતી. આ વિરોધાભાસી પરિસ્થિતિમાં કાગડો પોતાની સફળતા પર મનોમન મલકાઈ રહ્યો હતો. અરે વાહ કાગડાભાઈ, આ વખતે તો તમે કમાલ કરી દીધી છે. તમારી તરબૂચની ખેતી તો ખરેખર જોવા જેવી છે. તમારા ખેતરમાં તો ડગલે ને પગલે લાલ ચટક અને મીઠા તરબૂચોનો ઢગલો લાગ્યો હોય એવું સુંદર દૃશ્ય લાગે છે. તમારી મહેનત રંગ લાવી છે અને આટલા કપરા સમયમાં પણ તમે આટલું સારું ઉત્પાદન મેળવ્યું એ બદલ ધન્યવાદ. અરે કાગડાભાઈ, જો શક્ય હોય તો થોડાક તરબૂચ અમને પણ આપજો, જેથી અમારી આ આકરી તરસ છિપાય. આ ગરમીમાં તરબૂચનો રસ અમારા માટે અમૃત સમાન બની જશે અને અમને જીવતદાન આપશે. અમે તમારા આ ઉપકારને ક્યારેય નહીં ભૂલીએ. બસ થોડી દયા કરીને અમને મદદ કરજો. અરે ચોક્કસ કાલુ, તારે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. તારા ઘરે તો હું પોતે તરબૂચ પહોંચાડી દઈશ. આટલા વર્ષોની આપણી દોસ્તી છે તો હું તને મુસીબતમાં કેવી રીતે છોડી શકું? તારો હક બને છે. બસ હવે આ પાકેલા તરબૂચો ઉતારવાનું કામ પૂરું થાય એટલે હું તરત જ તારા ઘરે રૂબરૂ આવીશ. તારે આ ગરમીમાં ક્યાંય ભટકવાની જરૂર નથી. હું મારી જવાબદારી સમજીને તને મદદ કરીશ. આપણે પક્ષીઓ એકબીજાને કામ નહીં આવીએ તો કોણ આવશે? એટલે તું નિશ્ચિંત થઈને ઘરે જા. હું વચન આપું છું કે તારા અને તારા પરિવાર માટે પૂરતા તરબૂચોની વ્યવસ્થા કરી આપીશ. અરે ના ના, આવું ઉદારતાનું પ્રદર્શન અમારે ક્યાંય કરવું નથી. અને મેં અહીં કોઈ મફતની ધર્મશાળા ખોલી રાખી નથી કે ગમે તે આવીને માંગી જાય. અમે દિવસ રાત એક કરીને પરસેવો પાડીને આ ખેતી કરી છે, એટલે અમે કોઈને પણ એક પણ તરબૂચ મફતમાં આપવાના જ નથી. કાલુ, તે સાંભળી લીધું ને? આ જંગલમાં ભલે ગમે તેટલી ગરમી હોય, પણ અમારે મફતમાં કોઈની તરસ છિપાવવાનો શોખ નથી. જો તારે ખરેખર તરબૂચ ખાવા હોય ને તો પહેલાં ખિસ્સામાંથી પૈસા કાઢ અને અમારી પાસેથી બજાર ભાવે ખરીદી લે. હું પણ અહીં જ બેઠી છું અને જોઉં છું કે આ કાગડો મારી મરજી વિરુદ્ધ તને કેવી રીતે એક પણ તરબૂચ આપવાની હિંમત કરે છે. અહીંથી હમણાં જ રવાના થઈ જા, કારણ કે મફતિયાઓ માટે અહીં કોઈ સ્થાન નથી.
હા વડી, હવે તમારી આટલી બધી મગજમારી કરવાની જરૂર નથી. અમે તો બસ પડોશી ધર્મ નિભાવીને સહજ ભાવે તમારી પાસે મદદ માંગી હતી. અમને નહોતી ખબર કે તમારી પાસે આટલી બધી સંપત્તિ હોવા છતાં તમારું દિલ આટલું બધું સાંકડું અને સ્વાર્થી હશે. તમે ભલે આજે તમારા તરબૂચ અને પૈસાના અભિમાનમાં ઉડો, પણ એક વાત હંમેશા યાદ રાખજો કે કુદરતનો ન્યાય બહુ મોટો હોય છે. અત્યારે ભલે તમારો સારો સમય ચાલી રહ્યો હોય અને તમે અમને નીચા બતાવતા હો, પણ સમય હંમેશા એકસરખો રહેતો નથી. જેવી રીતે આજે ઉનાળો છે તેમ કાલે અમારો પણ સારો સમય આવશે અને ત્યારે અમે પણ જોઈ લેશું કે તમે કેટલા પાણીમાં છો. આજનું તમારું અપમાન હું ક્યારેય ભૂલીશ નહીં અને સમય આવ્યે તમને તમારી હેસિયત ચોક્કસ બતાવી દઈશ. કાલુ તો કાગડીના આટલા કડવા વેણ સાંભળીને અત્યંત ઉદાસ અને ક્રોધિત થઈને ત્યાંથી તરત જ પાંખો ફફડાવીને ઉડી ગયો. તેને આશા હતી કે મિત્રતાના દાવે કંઈક મદદ મળશે, પણ ત્યાં તો અપમાન સિવાય બીજું કંઈ જ નસીબ થયું નહોતું. તે ઉડતો ઉડતો જંગલના એક ખૂણે પહોંચ્યો, જ્યાં પેલા ઘટાદાર ઝાડ નીચે બધા જ પક્ષીઓની મોટી સભા ભરાઈને બેઠી હતી. ગરમીથી બેહાલ થયેલા પક્ષીઓ આતુરતાથી કોઈ સારા સમાચારની રાહ જોઈ રહ્યા હતા. ત્યાં જ કાલુ હાંફતો હાંફતો આવી પહોંચ્યો. તેના ચહેરા પરનો થાક અને આંખોમાં રહેલો ગુસ્સો જોઈને બધાને સમજાઈ ગયું કે કંઈક અઘટિત બન્યું છે. કાલુએ સભામાં આવીને પોતાનું સ્થાન લીધું અને ભારે હૈયે કાગડાના ઘરે થયેલા એ કડવા અનુભવની વાત કહેવા માટે તૈયાર થયો. શું કહું પોપટભાઈ, હું આશા લઈને કાગડાભાઈ પાસે ગયો હતો, પણ ત્યાં જઈને મને ખૂબ જ માઠું લાગ્યું છે. કાગડાભાઈના ખેતરમાં પુષ્કળ તરબૂચો આવ્યા છે અને મેં જ્યારે નમ્રતાથી એક તરબૂચ માંગ્યું ત્યારે કાગડીબેન ઉકળી ઉઠ્યા. તેઓ તો મારા પર એટલા ગુસ્સે થયા કે મને અપમાનિત કરીને ત્યાંથી કાઢી મૂક્યો અને કહ્યું કે કશું જ મફત નહીં મળે. તેમણે સ્પષ્ટ કહી દીધું કે જો તરબૂચ જોઈએ તો પૈસા આપવા પડશે, બાકી ભૂખ્યા અને તરસ્યા રહીને મરવું પડશે. ત્યારે મેં પણ તેમને કડક શબ્દોમાં કહી દીધું છે કે સમય હંમેશા બદલાતો રહે છે અને દરેકનો વારો આવે છે. આજે તમારી પાસે સંપત્તિ છે એટલે તમે અભિમાન કરો છો, પણ કાલે મારો સમય પણ ચોક્કસ આવશે. હા, તારી વાત સાચી છે કાલુ. તું અત્યારે આટલું ગરમ એટલા માટે જ લાગે છે કારણ કે તારું સ્વાભિમાન ઘવાયું છે. પણ એક વાત તો સ્વીકારવી પડશે કે આ ભયાનક ઉનાળામાં તેમની પાસે તરબૂચનો જે સંગ્રહ છે તેનાથી તેમને કોઈ વાંધો નહીં આવે. આપણે જુઓ ને, અહીં પાણીના એક એક ટીપા માટે તરસી રહ્યા છીએ અને આપણી પાસે કોઈ સાધન પણ નથી. ક્યારેક તો મને એવો વિચાર આવે છે કે જો આપણી પાસે પણ માણસોની જેમ સ્વિમિંગ પૂલ જેવી સુવિધા હોત તો આપણે પણ આ કાળજાળ ગરમીમાં ઠંડા પાણીમાં ડૂબકીઓ લગાવીને ઉનાળાની મજા માણી શકતા હોત. પરંતુ આવું સુખ તો કદાચ માણસોના નસીબમાં જ લખાયેલું છે. આપણા જેવા પંખીઓના ભાગ્યમાં તો માત્ર સંઘર્ષ જ છે. અરે કબૂતરભાઈ, ગભરાવાની જરૂર નથી. મારી પાસે એક એવી જોરદાર યોજના છે જે આપણું નસીબ બદલી નાખશે. જો આપણે બધા મળીને આ યોજના પર અમલ કરીએ તો આપણને પણ માણસો જેવું જ સુખ અને શાંતિ મળી શકે છે. આપણે હિંમત હારવાને બદલે બુદ્ધિથી કામ લેવું પડશે અને આ મુસીબતને અવસરમાં બદલવી પડશે. મારી વાત ધ્યાનથી સાંભળો. આપણે જંગલમાં એક નવી શરૂઆત કરીશું જે આખા જંગલ માટે ઉદાહરણરૂપ બનશે. જો તમે બધા સહમત હો તો હું વિગતવાર સમજાવું કે આપણે કેવી રીતે આ ગરમીનો સામનો કરીશું. વિશ્વાસ રાખો, જો આપણે એકતા બતાવીશું તો આપણને ચોક્કસ સફળતા મળશે અને આપણે મોજથી રહી શકીશું. અરે ચકાભાઈ, હવે મોડું ના કરો અને તમારી એ અદ્ભુત યોજના વિશે જલ્દીથી જણાવો, કારણ કે હું તરસથી તરફડી રહી છું. અત્યારે ગમે ત્યાંથી અને ગમે તે રીતે બસ થોડું પાણી મળી જાય તો પણ મારા જીવમાં જીવ આવશે. તમે જે પણ કહેશો તે કરવા અમે બધા તૈયાર છીએ. બસ આ અસહ્ય તાપમાંથી અમને જલ્દી મુક્તિ અપાવો. મને તમારા પર પૂરો વિશ્વાસ છે કે તમારી પાસે કોઈ ચોક્કસ અને કારગત ઉકેલ જ હશે જે આપણને બચાવશે. બોલો બોલો, મોડું ના કરો. આ ગરમી હવે સહનશક્તિની બહાર જઈ રહી છે અને અમારે જલ્દી પગલાં લેવા પડશે. અમને જલ્દી કહો કે અમારે શું કરવાનું છે જેથી અમે કામે લાગી શકીએ. મિત્રો સાંભળો, આપણે બધા કાગડા પાસે જઈશું અને તેની પાસેથી તમામ તરબૂચો બજાર ભાવે ખરીદી લઈશું. ત્યારબાદ જંગલના સૌથી ઠંડકવાળા વિસ્તારમાં પત્તાનું એક મોટું અને મજબૂત તળાવ તૈયાર કરીશું. એ તળાવમાં આપણે પાણીની સાથે તરબૂચો કાપીને નાખીશું, જેના કારણે આપણને ખાવાનું અને પીવાનું બંને સાથે મળી રહેશે. તરબૂચનો રસ ઘટ્ટ હોવાથી તે આ ગરમીમાં જલ્દી સુકાશે નહીં કે તેનું બાષ્પીભવન પણ થશે નહીં, એટલે આપણો ઉનાળો ઠંડકમાં જશે. હું અને પોપટભાઈ હમણાં જ પત્તાનું તળાવ બનાવી
બનાવવાની તૈયારીઓ શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. બાકીના બધા મિત્રો તૈયાર રહેજો. આપણે સાથે મળીને કાગડા પાસેથી તરબૂચ લઈને આ યોજનાને સફળ બનાવીશું. અરે વાહ ચકાભાઈ, આ તો ખરેખર અદ્ભુત અને પ્રશંસનીય વિચાર છે. હું તો અત્યારે જ તમારી સાથે આવવા તૈયાર છું. ચાલો પોપટભાઈ અને ચકાભાઈ, આપણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર આ ભગીરથ કાર્યની શરૂઆત કરી દઈએ. જો આપણે જલ્દી કરીશું તો આજના દિવસમાં જ આપણે ઠંડકનો અનુભવ કરી શકીશું અને ગરમીથી બચી શકીશું. આ યોજનાથી માત્ર આપણી તરસ જ નહીં छिपाય, પણ આપણને ઉનાળામાં પિકનિક જેવી મજા પણ આવશે. આપણે પક્ષીઓ જો એક થઈએ તો કોઈ પણ મુસીબત આપણને રોકી શકશે નહીં, એ મને હવે સમજાય છે. ચાલો મિત્રો, કાગડાના ખેતર તરફ પ્રયાણ કરીએ અને આપણા સપનાનું તળાવ બનાવીએ. ચકાભાઈની વાત સાંભળીને બધા પક્ષીઓએ જરા પણ વિલંબ કર્યા વિના આકાશમાં ઉડાન ભરી અને કાગડા પાસે જઈ પહોંચ્યા. તેઓએ પોતાની બધી જ મૂડી એકઠી કરીને કાગડા પાસેથી ખેતરના તમામ તરબૂચો ખરીદી લીધા અને તેને સુરક્ષિત સ્થાને લઈ ગયા. ત્યાં પક્ષીઓએ ભેગા મળીને એક સુંદર અને વિશાળ પત્તાનો તળાવ તૈયાર કર્યો અને તેમાં તરબૂચોનો ઢગલો કરી દીધો. જેવા જ તરબૂચોને પછાડવામાં આવ્યા કે તરત જ તેનો લાલ ચટક અને મીઠો રસ આખા તળાવમાં ફેલાઈ ગયો અને એક નવું જ તરબૂચ તળાવ બની ગયું. બધા પક્ષીઓએ હર્ષનાદ સાથે તે ઠંડા રસના તળાવમાં છલાંગ લગાવી અને મન ભરીને ટૂબકીઓ મારી મોજ મસ્તી કરવા લાગ્યા. આ રીતે પક્ષીઓએ પોતાની એકતા અને બુદ્ધિથી ઉનાળાની આ આકરી સિઝનને પાર કરવાનો અદ્ભુત ઉકેલ શોધી કાઢ્યો. જંગલના એક હાઈટેક સિટીના ખૂણે આવેલા નાનકડા સ્માર્ટ માળામાં ચકો અને ચકલી પોતાની ફેમિલી સાથે રહેતા હતા. ચકો એક લોજિસ્ટિક્સ કંપનીમાં હેવી ડ્યુટી રિક્ષા ડ્રાઈવર હતો અને મજૂર પક્ષીઓને પિકઅપ એન્ડ ડ્રોપની સર્વિસ આપીને ઘરનું બજેટ મેનેજ કરતો હતો. પરંતુ અચાનક એક ગંભીર હેલ્થ ઇમરજન્સી આવી અને ચકો સાવ પથારીવશ થઈ ગયો. ઘરનું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સાવ ખોરવાઈ ગયું અને બાજ ફાઇનાન્સના ઉઘરાણીવાળા પક્ષીઓનું વ્યાજ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટની જેમ પહાડ જેવું વધી ગયું. હવે સર્વાઈવ કરવું એટલે જાણે ઇમ્પોસિબલ ટાસ્ક જેવું હતું. ચકલી, મને મારી આ બીમારી કરતાં આપણા ઘરના અંધકારમય ફ્યુચરની ચિંતા વધારે ખાઈ રહી છે. આ આપણી રિક્ષા આંગણે ઊભી રહીને ધૂળ ખાઈ રહી છે, કારણ કે હું ડ્રાઈવર હોવા છતાં અત્યારે સાવ આઉટ ઓફ સર્વિસ છું. પેલા શિકારી બાજનું દેવું એટલું વધી ગયું છે કે જો આપણે જલ્દી કોઈ પેમેન્ટ સેટલમેન્ટ નહીં કરીએ તો તેઓ આપણી રિક્ષા અને આ માળો બંને જપ્ત કરી લેશે. મને માફ કરી દેજે ચકલી. હું તને આટલી મોટી મુસીબતમાં અને દેવાના ડુંગર નીચે એકી મૂકી ગયો છું. હવે આપણો આર્થિક સહારો કોણ બનશે? ચકા, તમે જરાય મન નાનું ના કરશો. જ્યાં સુધી મારામાં જીવ છે ત્યાં સુધી હું તમને કે આપણા બાળકોને કોઈ તકલીફ પડવા નહીં દઉં. મને બીજું તો કંઈ ખાસ આવડતું નથી, પણ મારી મમ્મીએ મને જે 5 પ્રકારના સ્વાદિષ્ટ પાણીની પકોડી બનાવતા શીખવાડી હતી તે હવે આપનું ભાગ્ય બદલશે. તમે બિલકુલ ચિંતા ના કરો. હું તમારી મોંઘી દવાઓ પણ લાવીશ અને આ બધું જ દેવું પણ જરૂર ચૂકવી દઈશ. બસ તમે જલ્દી સાજા થઈ જાઓ. બીજા દિવસે ચકલીબેન ફૂલ કોન્ફિડન્સ સાથે મેઇન માર્કેટમાં પોતાની સાદી લારી લઈને પહોંચ્યા. જંગલનું એ બજાર જાણે એક લાઈવ માર્કેટ પ્લેસ હતું. કાબરો ઓર્ગેનિક શાકભાજી વેચતી હતી, હંસભાઈ ઇમ્પોર્ટેડ ફળો અને બગલાભાઈ ફ્રેશ માછલીઓનો સ્ટોલ લઈને બેઠા હતા. લક્કડખોદભાઈ પક્ષીઓ માટે બ્રાન્ડેડ ફૂટવેર રિપેર કરી રહ્યા હતા. પણ આ હાઈ કોમ્પિટિશનમાં કોઈનું ધ્યાન ચકલીબેનના નાના સ્ટોલ તરફ જતું નહોતું. આખો દિવસ હાર્ડવર્ક કરવા છતાં સેલ્સ લગભગ નિલ રહ્યા. સાંજ પડતાં જ બાજ અને સમડી જેવા રિકવરી એજન્ટ્સ ત્યાં આવી પહોંચ્યા અને ચકલીને ધમકાવવા લાગ્યા. કેમો ચકલી, તારો પેલો ચક્કો તો બીમારીનું બહાનું કાઢીને અંડરગ્રાઉન્ડ થઈ ગયો છે, પણ અમે તને જરાય છોડવાના નથી. તારા પકોડીના કાઉન્ટર પર તો અત્યારે ₹1 પણ દેખાતો નથી. તો તું અમારું હજારોનું દેવું અને તેનું વ્યાજ કઈ રીતે પે કરવાની છે? જો કાલે સાંજ સુધીમાં અમારા વ્યાજના પૈસા રેડી નહીં હોય તો તારી આ પકોડીને લારીને અમે રસ્તા પર ફેંકીને કચરો કરી નાખીશું. આ બિઝનેસ હેન્ડલ કરવો તારા જેવા નાજુક પક્ષીનું કામ નથી. હજુ પણ કહું છું, ફંડ તૈયાર રાખજે, નહીતર તારું એકાઉન્ટ અમે ક્લોઝ કરી દઈશું. સાંજ થવા આવી હતી, પણ ચકલીબેનના ગલ્લામાં બોણીના થોડા સિક્કા સિવાય કંઈ જ નહોતું. જંગલના આ હાઈ કોમ્પિટિશનવાળા માર્કેટમાં તેમની સાદી લારી જાણે આઉટડેટેડ લાગતી હતી. શિકારી પક્ષીઓની ઓપન ધમકી અને દિવસભરની આ મહેનત પછી પણ મળેલા 0 રિઝલ્ટથી તેઓ સાવ ભાંગી પડ્યા હતા. ભારે હૈયે અને થાકેલા શરીરે પોતાની મહેનત ફેલ ગઈ હોય તેવા અહેસાસ સાથે તેઓ ઘરે પાછા ફર્યા.
ચક્કા, આજે બજારમાં એક પણ ગ્રાહક મારી લારી પાસે ના આવ્યો અને ઉપરથી પેલા શિકારી પક્ષીઓ ધમકી આપી ગયા છે. પણ મેં રસ્તામાં આવતા એક વાત વિચારી છે. જો પક્ષીઓ મારી પાસે ના આવે તો હું પોતે જ પક્ષીઓના ઘર સુધી પહોંચીશ. તમારી રિક્ષા જ હવે આપણું ભાગ્ય બદલશે. હું આ રિક્ષાને એવી રીતે તૈયાર કરાવીશ કે તે આખા જંગલના ખૂણે ખૂણે ફરીને 5 સ્વાદની પકોડી પીરસશે. મારે બજારમાં ઊભા રહીને કોઈની રાહ જોવાની જરૂર નહીં પડે. બસ તમે મને રજા આપો, હું આ રિક્ષાને જ આપણી શક્તિ બનાવી દઈશ. ચકલીબેને ઘરની બહાર જોયું તો ત્યાં ચકાની ધૂળ ખાતી રિક્ષા પડી હતી. ત્યારે તેમને વિચાર આવ્યો કે મોબાઈલ ફૂડ આઉટલેટ જ બેસ્ટ ઓપ્શન છે. જો કસ્ટમર સુધી રીચ વધારવી હોય તો પોતે જ ગ્રાહકના લોકેશન પર પહોંચવું જોઈએ. આ સ્ટાર્ટઅપ માઇન્ડસેટ સાથે તેમના ચહેરા પર નવી આશા જાગી. તેમણે તત્કાલ રિક્ષાને પકોડી ઓન વ્હીલ્સમાં બદલવાનો નિર્ણય કર્યો અને બીજા દિવસે સવારે જ તેઓ આ પ્રોજેક્ટ માટે ગેરેજના મિકેનિક ભાઈ પાસે પહોંચી ગયા. મેકેનિક ભાઈ, આ રિક્ષાના એન્જિનમાં એવો દમ લાવો કે તે પકોડીના માટલાને ભારે વજન સહેલાઈથી ઉંચકી શકે. આની પાછળની મુસાફરોની બેઠક કાઢી નાખો અને ત્યાં એવું મજબૂત લોખંડનું માળખું વેલ્ડિંગ કરી દો કે જેમાં મારા 5 માટલા સુરક્ષિત રીતે ફિટ થઈ જાય. સૌથી મહત્ત્વની વાત, રિક્ષાની બંને બાજુએ 5 અલગ અલગ રંગના નળ લગાવી દો જેથી પક્ષીઓને રિક્ષાની બહાર ઊભા રહીને જ પોતાની પસંદગીનું પાણી ભરી શકે. મારે હવે બજારમાં એક જગ્યાએ ઊભા નથી રહેવું. મારે રિક્ષા લઈને દરેક ગ્રાહકના ઘરના આંગણા સુધી પહોંચવું છે. અરે વાહ ચકલીબેન, તમે તો અદ્ભુત અને એકદમ આઉટ ઓફ ધ બોક્સ આઈડિયા લાવ્યા છો. મેં આખી જિંદગી ગેરેજમાં રિક્ષાઓ રિપેર કરી છે, પણ આવી ફૂડ ટ્રક સ્ટાઇલ રિક્ષા બનાવવાનું પ્લાનિંગ પહેલીવાર જોયું છે. તમે જરાય ચિંતા ના કરો, હું આમાં એવું મજબૂત વેલ્ડિંગ કરીશ અને નળ એવી રીતે સેટ કરીશ કે જંગલના ઓફ રોડ રસ્તા પર પણ પાણી છલકાય નહીં. 2 દિવસમાં હું આ રિક્ષાનું એવું લેટેસ્ટ મોડલ તૈયાર કરીશ કે આખું જંગલ તમારી રિક્ષા જોવા લાઇનમાં ઊભું રહેશે. તમારી આ બિઝનેસ હિંમતને માનવું પડશે બહેન. ચકલીબેને પૂરેપૂરી હિંમત ભેગી કરીને પોતાની રિક્ષાને એક મોબાઈલ ફૂડ સ્ટાર્ટઅપ તરીકે તૈયાર કરાવી લીધી. જેવી રિક્ષા રેડી થઈ, ચકલીબેને કોન્ફિડન્સ સાથે રિક્ષાનો સેલ માર્યો અને એન્જિનના ગડગડાટ સાથે તેને સીધી જંગલના મેઇન હાઈવે પર ચડાવી દીધી. એવું લાગતું હતું કે જંગલના રસ્તાઓ પણ જાણે ચકલીબેનની આ નવી સફર અને રિક્ષાની પ્રતીક્ષા કરી રહ્યા હોય. કારણ કે આ રિક્ષાના પૈડામાં હવે માત્ર લોખંડ નહીં પણ એક સ્ત્રીની અતૂટ હિંમત અને સ્માર્ટ આઈડિયાનું ફ્યુઅલ ભરેલું હતું. હે ઈશ્વર, આ રિક્ષાના પૈડા તો ચાલે છે, પણ મારું નસીબ ક્યારે ચાલશે? આખો દિવસ પકોડી વેચીને જ કંઈ કમાણી થાય છે, તે તો વ્યાજ ભરવામાં જ જતી રહે છે. મારે મારા બાળકોનું પેટ પણ ભરવાનું છે અને પેલા શિકારી પક્ષીઓનું દેવું પણ ઉતારવાનું છે. આજે મારે ફુદીના અને લસણનું પાણી એટલું સ્વાદિષ્ટ બનાવવું પડશે કે જંગલના દરેક પક્ષીને આ રિક્ષા ઊભી રખાવે. મારી આ 3 પેડાની રિક્ષા જ હવે મારા પરિવારને એકમાત્ર સહારો છે. મારે હિંમત હારવી ન જોઈએ. ચકલીબેન થોડા જ સમયમાં રિક્ષા લઈને જંગલના બીજા હાઈ પ્રોફાઇલ સેક્ટરમાં પહોંચી ગયા. ત્યાં પહોંચતા જ તેમની મોબાઈલ પકોડી સર્વિસની ડિમાન્ડ અચાનક વધી ગઈ અને સેલ્સની ગાડી ફૂલ સ્પીડમાં દોડવા લાગી. ગ્રાહકોના ઓર્ડર અને ભીડ જોઈને લાગતું હતું કે આજે તો બધો સ્ટોક ખાલી થઈ જશે. પણ આ બિઝનેસની સ્પીડ વધુ સમય સુધી ટકી નહીં, કારણ કે ત્યાં કેટલાક અનવોન્ટેડ ગેસ્ટ્સ એટલે કે હાઈ રિસ્ક શિકારી પક્ષીઓનું આગમન થઈ રહ્યું હતું, જેઓ ચકલીબેનની આ સફળતાને બ્લેકમેલિંગના એંગલથી જોઈ રહ્યા હતા. ઓહો, રિક્ષાવાળી ચકલીબેન તો હવે બહુ કમાવા લાગ્યા છે અને જંગલમાં તમારી બહુ હાઈપ થઈ ગઈ છે. પણ તું ભૂલી ગઈ લાગે છે કે આ એરિયામાં અમારો જ હુકમ ચાલે છે. તારા આ ગલ્લામાં જેટલું પણ કલેક્શન છે તે અત્યારે જ અમને હેન્ડઓવર કરી દે. આ તો માત્ર તારા વ્યાજનો એક નાનો હિસ્સો છે. જો 2 દિવસમાં તારું બાકીનું પૂરેપૂરું દેવું નહીં ચૂકવાય તો તારી આ ફેવરિટ રિક્ષા અને તારો માળો બંને અમે જપ્ત કરી લઈશું. આ પૈસા અત્યારે અમે લઈ જઈએ છીએ. નેક્સ્ટ ટાઈમ બધું પેમેન્ટ તૈયાર રાખજે. થોભોબાજભાઈ, તમે આ મહેનતુ અને ઈમાનદાર ચકલીબેનને એકલા સમજવાની ભૂલ ના કરો, કારણ કે હવે આખું જંગલ એમની સાથે કનેક્ટેડ છે.
અમે બધા પક્ષીઓએ જોયું છે કે આ બહેને પોતાના બીમાર પતિ અને ફેમિલી માટે કેટલી કાળી મજૂરી કરી છે, એટલે અમે બધાએ ક્રાઉડ ફંડિંગ કરીને તેમના દેવાની પૂરેપૂરી રકમ ભેગી કરી લીધી છે. આ લો તમારી થેલી અને તમારો બધો જ હિસાબ ગણી લો. આજ પછી ક્યારેય ચકલીબેન કે તેમની રિક્ષાની આસપાસ દેખાવાની હિંમત ના કરતા, નહીતર આખું જંગલ તમારી સામે યુનાઇટ થઈ જશે. બાજ પોતાના પૈસા લઈને ત્યાંથી એક્ઝિટ કરી ગયો અને છેવટે ચકલીબેનના જીવમાં જીવ આવ્યો. ચકલીબેનને સમજાતું નહોતું કે આટલા બધા પક્ષીઓના આટલા મોટા ઉપકારનો આભાર કયા શબ્દોમાં માનવો. તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા અને તેઓ ગદગદિત થઈને બોલ્યા, તમે બધા પક્ષીઓએ મારા માટે આટલું બધું કર્યું. મને તો એમ હતું કે હું આ મુસીબતમાં એકલી જ લડી રહી છું, પણ તમારી આ ઉદારતાએ આજે મને નવું જીવન અને નવી હિંમત આપી છે. હું તમારા આ ઉપકારને જિંદગીભર ક્યારેય નહીં ભૂલું, કારણ કે આજે તમે માત્ર મારું દેવું જ નથી ઉતાર્યું, પણ માનવતાનો જીવતો જાગતો પુરાવો આપ્યો છે. હવે હું ગર્વ સાથે આ રિક્ષા ચલાવીશ અને તમારા બધાને પ્રેમથી પકોડી ખવડાવીશ. તમારો ખૂબ ખૂબ આભાર. શિકારી પક્ષીઓ પોતાની હાર સ્વીકારીને અને શરમાઈને ત્યાંથી કાયમ માટે એક્ઝિટ કરી ગયા. ચકલીબેનનું બધું જ દેવું સેટલ થઈ ગયું અને સૌથી મોટી ખુશી એ હતી કે ચકો પણ પ્રોપર ટ્રીટમેન્ટથી રિકવર થઈને ફરી ફૂલ ફોર્મમાં આવી ગયો. હવે ચકો અને ચકલી બંને એકબીજાની સપોર્ટ સિસ્ટમ બનીને આ પકોડીના બિઝનેસને નવા લેવલ પર લઈ જવા તૈયાર હતા. હવે ચકલીબેનની રિક્ષા આખા જંગલમાં ઈમાનદારી, સ્માર્ટ આઈડિયા અને સફળતાનું પ્રતીક બનીને દોડવા લાગી. પીપ પીપ કરતી રિક્ષા આવી, ખુશીઓ સાથે લાવી. ચકલીબેન તો 5 સ્વાદની ચટપટી પકોડી લાવી. તમતમતું તીખું પાણી ને ફુદીનાની છે લિજ્જત. લસણની ચટણી એવી કે વધી જાય એની ઇજ્જત. ખાઈને પક્ષી બોલે, વાહ શું સ્વાદ છે ભારી. આવી ગઈ છે આંગણે ચકલીની સ્વાદની સવારી.